નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે તારીખ 27/2/2025 ખેડૂત મિત્રો, આજે આપણે જ્યારે 27 તારીખે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે વાત કરવી છે ઉનાળુ વાવેતરની. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે આ વર્ષે જ્યારે શિયાળુ પાકોનું બમ્પર વાવેતર થયું હતું, એવી જ રીતે આ વર્ષે ઉનાળુ તલ, મગ અને અડદ આનું વાવેતર થવા બમ્પર રીતે વાવેતર થવા જઈ રહ્યું છે. એટલે કે મોટામાં મોટા પ્રમાણમાં વાવેતર થવા જઈ રહ્યું છે, જે રેકોર્ડ બ્રેક હશે. ખેડૂત મિત્રો, આપણે આજે ઉનાળુ તલની જ્યારે વાત કરવી છે, ઉનાળુ મગની વાત કરવી છે કે ક્યારે એનો સમય હોય છે, ક્યાં સુધી વવાય છે. ક્યાંક ને ક્યાંક અમારા સુધી અમને પૂછપરછ આવી રહી હતી કે આ જે ઉનાળુ તલ છે એ ક્યાં સુધી વાવી શકાય. ખેડૂત મિત્રો, હવે જ્યારે આજે આપણે 27 તારીખે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હવે જો જમીન તૈયાર થઈ ગઈ હોય તો હવે ખૂબ જ મોડું ન કરતા હવે વાવેતર કરી દેવું જોઈએ. કારણ કે હવે જ્યારે પાછળ આપણે જ્યારે સમય વાવણીનો સમય હશે ત્યારે જો 15 દિવસનો ગેપ હશે તો આપણી જમીન તપેલી છે તો ખૂબ સારું આપણને ચોમાસાની અંદર પણ ઉત્પાદન મળી રહે છે. આપણે જે ઉનાળુ તલનું જે વાવેતર છે ખેડૂત મિત્રો, એ આમ તો આપણે 15/3 એટલે કે 15 માર્ચ સુધી કરીએ તો પણ ચાલતું હોય છે, પણ તકલીફ એ આવતી હોય છે કે ક્યાંય ને ક્યાંય મોડું વાવેતર થવાથી જે આપણને જે વાવણીનો જે સમય છે ખૂબ જ નજીક આવી જતો હોય છે અથવા તો આંબી જતો હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય આપણે તલને આપણે જ્યારે પાકી જશે અને પછી વાઢ્યા પછી ઓઘા કે પૂળા કર્યા પછી પણ અઠવાડિયું 10 થી 15 દિવસ આપણે એને હાર્વેસ્ટિંગ કરતા કે અથવા તો લેતા લાગતા હોય છે. એ પણ આપણે દિવસોની ગણતરી કરી અને આપણી ખેતીની જમીન આપણે જે ચોમાસું પાક માટે તૈયાર કરવી હોય એને દિવસો પણ આપણે ગણવા જોઈએ. એટલા માટે ખૂબ મોડું ન કરતા હવે ખૂબ જ જો તૈયાર થઈ ગઈ હોય જમીન તો આપણે વાવેતર કરી દેવું જોઈએ. ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત હતી કે ભાઈ જ્યારે આપણે આગળના વિડીયોની અંદર પણ વાત કરી હતી અને આજે આપણે 5 થી 6 દિવસથી આપણો વિડીયો તમારી સમક્ષ લઈને આવી શક્યા ન હતા. એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, કારણ કે ક્યાંય ને ક્યાંય પ્રસંગોપાત બહાર જવાનું હોવાથી આ ગેપ આવી રહ્યો છે. હવે જ્યારે અમે તમારી સમક્ષ અમારી માહિતી અમારા અનુભવ પ્રમાણે લઈને આવી રહ્યા છીએ ત્યારે હવે બહુ મોડું ન કરતા અત્યારે ઉનાળુ તલનું વાવેતર કરી દેવું જોઈએ. અને મગની વાત છે, જ્યારે કે મગ અને અડદ ઉનાળુ જ્યારે કરવા હોય તો મગ અને અડદ જે છે, જે જનરલ વેરાયટીઓ જે અંદાજિત આપણે 70 દિવસ પાકવા માટે લેતી હોય છે, તો ખેડૂત મિત્રો એમની પાસે હજી ઘણો બધો ટાઈમ છે. આપણે કે ધૂળેટી સુધી આપણે એનું વાવેતર કરી દેવું જોઈએ. ખેડૂત મિત્રો, જો ધૂળેટીએ વાવેતર કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય ટાઈમસર તો મગ અને અડદ નીકળી જતા હોય છે. ક્યાંય ને ક્યાંય આપણે પાછોતરો જે સમય છે એને આપણે વાવણીના સમયને ધ્યાનમાં લઈ અને આપણે ઉનાળુ તલનું કે મગ કે અડદનું વાવેતર કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે પણ કરવું જોઈએ. ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત કરવામાં આવે કે જે ભાઈ બીજ માવજત છે, બીજ પસંદગી છે, પિયત વ્યવસ્થાપન છે, ક્યાંય ને ક્યાંય સમયસર વાવેતર થઈ ગયા છે અને સારામાં સારો તલીનો ઉગાવો જે છે એ નીકળી ચૂક્યો છે, તો એના અંદર પણ આપણે જે આપણે પ્રથમ રાઉન્ડ કે પ્રથમ સ્પ્રે કેવો કરવો જોઈએ એની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો, તો જ્યારે તલીની જે થિયરી છે, એક પિયત આપ્યા પછી બીજું કોરવણ ત્યાર પછી આપણે બીજું પિયત આપણે આપી દેવું જોઈએ. અને જરૂર પડે જો બીજનો ઉગાવો 25%થી ઓછો નીકળ્યો હોય, તલનો ઉગાવો 25%થી ઓછો નીકળ્યો હોય તો ત્રીજું પિયત પણ આપી દેવામાં સારું રહેશે. કારણ કે જ્યારે ભેજ ટકી રહેશે તો સારો ઉગાવો રહેશે અને ઉગતા જેનો જે ગ્રોથ છે એ સારામાં સારો આવી શકશે. અને ખેડૂત મિત્રો, ત્યાર પછી આપણે આ ઉગાવો નીકળી જાય જ્યારે તલનો, ત્યારે 20 થી 25 દિવસ આપણે પિયત આપી શકતા નથી. કે જે આપણે પિયત આપતા હોય ત્યારે જે પાણીની અંદર તલી જે આપણી છે, જે તલ છે એ ડૂબી ન જાય એવડા થાય ત્યાં સુધી, એટલી હાઈટ ના થાય ત્યાં સુધી આપણે પિયત આપી શકતા નથી. નકર ક્યાંય ને ક્યાંય બળી જવાનો પ્રશ્ન આવે છે અને સુકારાનો પ્રશ્ન આવે છે. તો ખેડૂત મિત્રો, આપણે જલ્દીમાં જલ્દી એના માટે હાઈટ થઈ જાય અને આપણો ગ્રોથ નીકળી જાય એમના માટે હ્યુમિક એસિડ અને એમિનો એસિડ જેની અંદર કોમ્બિનેશન આવતું હોય એવી જો દવાનો સ્પ્રેનો કરી નાખવામાં આવે એક સ્પ્રે તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે. ત્યાર પછી તમે ગ્રેડ નંબર 4 એટલે કે જે સરકારમાંની 4 નંબરનો જે ગ્રેડ આવે છે, જેની અંદર ઝીંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ ને કોપર આવે છે, એનો પણ તમે ઉપયોગ કરો છો. પ્રતિ પંપે 25 ગ્રામ નાખી અને જો એનો ઉપયોગ કરવામાં આવે ખેડૂત મિત્રો તો ક્યાંય ને ક્યાંય સારામાં સારી હાઈટ લે છે. અને ખેડૂત મિત્રો, આપણે ટેકનોલોજીની વાત કરીએ કે જે ખેડૂત મિત્રો ટપકની અંદર જ્યારે ઉનાળુ તલનું વાવેતર કરી રહ્યા છે ખેડૂત મિત્રો, એને ખૂબ જ સારા ઉત્પાદન આવવાનું કારણ આ પણ જે શરૂઆતની સ્ટેજ છે જે પિયત આપી શકે છે એટલા માટે હોય છે. કારણ કે શરૂઆતી ગ્રોથ ખૂબ જ ઉનાળુ તલની અંદર જરૂરી હોય છે. જેટલી હાઈટ થશે, જેટલો ગ્રોથ થશે
એટલું જ ઉત્પાદન આપણને વધારેમાં વધારે મળશે. કારણ કે જે શરૂઆતની અંદર જ્યારે જોરથી છોડ નીકળશે, જ્યારે બળમાં નીકળશે, તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય તંદુરસ્ત છોડ છે, ક્યાંય ને ક્યાંય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો છોડ છે, વધારેમાં વધારે ફ્લાવરિંગ બેસાડવાની એનામાં શક્તિ છે અને વધારેમાં વધારે દાણો બનાવવાની શક્તિ પણ એ છોડની અંદર રહેલી હોય છે. એટલે કરીને આપણે વધારે ઉત્પાદન આવતું હોય છે. ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય શરૂઆતની અંદર 1 થી 2 સ્પ્રે લઈ અને જલ્દીમાં જલ્દી ગ્રોથ કરાવી અને પિયત આપવું જોઈએ, જેથી કરીને આપણે વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકીએ. આપણે વાત કરી ગ્રેડ 4ની, આપણે વાત કરીએ શરૂઆતની અંદર હુમિક એસિડ આપવાની, એટલે કે જ્યારે તંતુમૂળનો વિકાસ ઝડપી થતો હોય છે હુમિક એસિડથી, તો ક્યાંય ને ક્યાંય સારા રિઝલ્ટ મળતા હોય છે. ત્યાર પછી 25-25-25નો ગ્રેડ આવે છે, જેની અંદર એનપીકે આવે છે અને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે. એવી પ્રોડક્ટનો પણ જો ઉપયોગ કરવામાં આવશે શરૂઆતી દોરની અંદર, તો ખૂબ જ સારા પરિણામ મળશે. ત્યાર પછી તુલસી એગ્રો ઇનોવેટિવનું જે જીગરી કરીને આવે છે, એ પણ જો આપણે ઉપયોગ કરશું તો ક્યાંય ને ક્યાંય સારા રિઝલ્ટો મળે છે. ત્યાર પછી બ્લેક ગોલ્ડ કરીને જે પ્રોડક્ટ આવે છે, એના પણ સારા રિઝલ્ટો હોય છે. કાંઈ ને કાંઈ સ્વરૂપે જે ગ્રોથ થઈ શકે એવી જો પ્રોડક્ટ સાથે લઈ અને સ્પ્રે કરશું તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે. અને શરૂઆતી દોરની અંદર ક્યાંય મોલોમચીનો પ્રશ્ન હોય, ક્યાંય ખપેડીનો કાપવાનો પ્રશ્ન હોય, તો લેમડા સાયક્રોથિન છે, પ્રોફેનોસાઇપર છે, ક્લોરો છે, ક્લોરોસાઇપર છે, એક્લુસાઇપર છે, આવા ઘણા બધા મોલિક્યુલો માર્કેટની અંદર આવે છે. આ એક સાથે રાખી અને શરૂઆતની અંદર 1 થી 2 સ્પ્રે કરી દેવામાં આવે ખેડૂત મિત્રો, તો ખૂબ સારા આપણે પરિણામ લઈ શકશું. ક્યાંય ને ક્યાંય વાવેતર થઈ ચૂક્યા છે, ક્યાંય ને ક્યાંય થઈ રહ્યા છે અને હજી પણ આયોજન ચાલે છે. આપણે ટાઈમિંગની જે વાત કરી ખેડૂત મિત્રો, એ પ્રમાણે આપણે ટાઈમિંગની સાથે ચાલશું તો ખૂબ સારા આપણે ઉનાળુ તલની અંદર વાવેતર ઉત્પાદન લઈ શકશું. ખેડૂત મિત્રો, આપણે જેમ જેમ ઉનાળુ તલનો પાક કે મગ અડદનો પાક આગળ ને આગળ જતો રહેશે, એમ એમ આપણે તમારી સમક્ષ અમારા અનુભવ પ્રમાણે જે માહિતી અમારી પાસે હશે એને લઈ અને તમારી સમક્ષ હાજર થતા રહીશું. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. ખેડૂત મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક આપી દેજો. આવી જ માહિતી અન્ય ખેડૂતોને પણ મળી રહે એ માટે અમારો વિડીયો આગળ ને આગળ શેર કરી દેજો. અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. અમારા વિડીયોની અંદર અમારો મોબાઈલ નંબર નીચે આપેલો જ હોય છે અને અમારો મોબાઈલ નંબર છે 99259 05742. ક્યાંય ને ક્યાંય તમે કોલ કરીને પણ અમારી પાસેથી માહિતી લઈ શકો છો. વોટ્સએપ દ્વારા પણ તમે મેસેજ કરી અને અમારી પાસે માહિતી લઈ શકો છો. અથવા તો જો અમારી નજીકના ગામડાની અંદર કે અમારા નજીકના એરિયાની અંદર તમે ખેડૂત મિત્રો હો, તો અમારી શોપની પણ તમે મુલાકાત રૂબરૂ લઈ શકો છો. ખેડૂત મિત્રો, આજની વાતમાં રજા આપશો. જય જવાન, જય કિસાન.